આ તરફ જામનગરમાં ફરી એકવાર જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ તૂટવાની ઘટના સામે આવી છે। ખાઉધરી ગલી સટ્ટા બજારમાં ત્રીજા માળનો સ્લેબ પડતા બેને ઈજા પહોંચી છે। રેકડી ચલાવતા બે વ્યક્તિ પર સ્લેબ પડતા ગંભીર ઈજા પહોંચી છે। શૈલેષભાઈ અને પ્રશાંત નામના વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે। જર્જરિત બિલ્ડિંગને તોડી પાડવા માટે મહાનગરપાલિકાએ નોટિસ આપી હતી। દુર્ઘટના સર્જાતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા છે। જામનગરની ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે। ઈજાગ્રસ્તોને જીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। આ બિલ્ડિંગમાં વારંવાર નોટિસો આપેલી છે, છતાંય નોટિસોનું કોઈ બજવણી વારે વારે થાય છે, પણ આ બિલ્ડિંગ આજ વર્ષોથી જર્જરિત છે। અને આ ખાઉધરી ગલી કહેવાય છે, જે કડિયાવાડમાં આવેલ છે ને ખાઉધરી ગલી કહેવાય છે। અને અહીંયા રાત્રે એટલું પબ્લિક નાસ્તામાં હોય છે કે જેના લીધે આકાશમાં થવાનો જ હતો। અમે વારંવાર નોટિસો આપી છે, વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરેલ છે। ઈજામાં અમારે એક અહીંયા નાસ્તાવાળા બે ભાઈ છે, એમાં એક પરોઠાવાળા ભાઈ છે, એ પરોઠાવાળા ભાઈ શૈલેષભાઈ છે, એને લાગ્યું છે અને ઉપરથી બિલ્ડિંગ પડી એટલે આ પારાપેટ જે છે એ આખી નોખી થઈને સીધી ઉપર આવી છે। હવે જમવું આવે છે તો ઈજા વધારે થાત અને કોઈ જાનહાની વધી જાત। તો બે વ્યક્તિઓની ઈજા પહોંચી હતી, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા। જો કે ઇમારતની હાલત જોઈને જ અંદાજો આવી શકે છે કે આ ઇમારત કેટલી હદે જર્જરિત હશે।